હેલો, શું કરે ભાઈ રાજા? બસ જો ને ભાઈ, આ બેઠો શાંતિથી ફોન મચે. આવો પછી બેસીએ. હા રેડ આવો. જો તો ફોન આવ્યો, કોણ છે? શું કરો છો રાજા? આ તમારા રાજા લસણ ફોલો. ફોલાવો ફોલાવો. મેં કંઈક નક્કી કર્યું છે શું નક્કી કર્યું કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. છે? સરસ કહેવાય. કેમ, એનું કારણ નહીં પૂછો? ના, એનું કારણ પૂછ્યું ફરી ઝઘડો કરી તું. તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરે છે. તો મમ્મી કેમ કહેતા હતા કે તમે નાના હતા ત્યારે બહુ ધોળા હતા? એ દોડો જ હતો ને. તો અત્યારે કેમ કાળા મેસ થઈ ગયા છો? ભાઈ, તમને દોડા કરવામાં અમે કાળા થઈ ગયા. એવું તો શું ખાડી લીધું? અમે ધોળા થઈ ગયા ને તમે કાળા રહી ગયા. એટલે બહેરાન બુદ્ધિ ના હોય તો આટલા બધા સવાલ કેમ કરતા હશે આવા? તમારા બુદ્ધિ નહીં હોય અને એટલી બધી જ બુદ્ધિ હતી તો ડોક્ટર ના બની જવાય? અરે હું મારી વાત નહીં કરતો ભાઈ, હું બીજા બહેરાઓની વાત કરું છું. એમને બુદ્ધિ નહીં હોય. કોણ કહે છે બૈરાન બુદ્ધિ ના હોય? અરે તું કોઈ બીને પૂછી લે ભાઈ કે બહેરાન બુદ્ધિ પગની પાનીમાં હોય કે ના હોય. તો તમારી મમ્મીને બુદ્ધિ પગની પાની જ હશે. હા, ફોન કરીને પૂછી લે અને પછી તારા મમ્મીને ફોન કરીને પૂછી લે. જો તો એટલું બધું બોલતા આવડી ગયું છે ને. તારા જોડેથી જ શીખ્યો છું ભાઈ. અરે અહીંયા આવજો, તમારે કામ છે. શું કામ છે? કોઈ દિવસ ખાવાનું જોયું નહીં? કેમ ખાવાનું જોયું નહીં એટલે? આ નાસ્તો કરવા માંડ્યા છે એ તો જુઓ. ભાડ્યુંના એમ ખાખા કરો છો. અલ્યા ભાઈ, નાસ્તો કરવા માટે તો રાખ્યો છે. મફતનું ભરીને ખાખા કરવાનું? આ પેટ પીપળા જેવું કર્યું છે, દેખાતું નહીં? અલ્યા ભાઈ, શાંતિથી ખાવા દે ને, ઘેર જઈને ઝઘડજે. બીજું કઈ આવડે છે તમને? આખો દિવસ ખાખા ને ખાખા. અલ્યા ખોટા લમણા ના લે ને, જે કરતો હોય કરવા દે મને. મારા કઈ લમણા નહીં લેવા, અને જેટલું ખાવું હોય ને એટલું અહીંયા ખાઈ લેજો. ઘેર લઈને આવતા નહીં, મને શરમ આવે છે. અહીંયા ખાવાનું બંધ કરીને રહેશે. માથું બહુ દુખે છે, દબાઈ હાલે છે. નવરી છું તમારા માટે. મને એવું હતું કે આજે છે ને તને તારા ઘેર લઈ જાઉં અને વળતા પકોડી ખવડાવું. કેવું લાગે છે? સારું લાગે છે? માથાના આરામ આપવાની નિંજા ટેકનિક. મને 500 રૂપિયા આપો ને, મારા વાળ કપાવા છે. લે. બીજા 500 શેના માટે? જીબે કપાઈ લાવજે જોડે. કપાઈ આવું છું ને. આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં. સારું. અરે પેલા સામે પતિ પત્ની કેવા ઝઘડી રહ્યા છે, જામ જઈને સમજાવો. શું બેઠા બેઠા જોઈ રહ્યા છો? અરે હું 1-2 વાર ગયો તો એની તો મગજમારી ચાલી રહી છે. અરે યાર, રોટલી કેમ આજે આટલી જાડી છે યાર? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોટું પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. શેની ના ખવાય લો. બાર બર્ગર ખાવામાં હા, ચાલુ રાખજે ભાઈ. ઉભો રહે, હું પૂછી લઉં. અરે મારો મેડિક્લેમ ઉતરાવું છું, તો તારે મેડિક્લેમ ઉતરાવો છે તારો? અમારા કામ જ એવા નહીં કે અમારા કોઈ હાથ પગ ભાગી નાખે. તમારે સખત જરૂર છે. તમે ખોલાવી દો મેડિક્લેમ. હા ભાઈ, સાંભળ્યું ને તે? હા, મારો એકલાનો ઉતાર દે. હું તો પસ્તાવું છું તમારા જોડે લગ્ન કરી. તમને ક્યાં મજા આવે છે ભાઈ? અને મારા તો દૂર દૂરથી વાતો આવતી હતી છોકરીઓની. દૂર દૂરથી જ વાતો આવે ને, નજીકનાઓને તો ખબર હોય કે આ નંગ કેવા હતા, લખણના પૂરા હતા. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. મેં ઠંડીમાં તમારા માટે મસ્ત મસાલેદાર ચા બનાવી છે. ઓ તો કેવી બનાવી છે? આહા. એટલે કેમ અત્યારે તૈયાર થઉં છું? આપણા સામેવાળા ભાભીનો બર્થડે છે ને એટલે. પણ સામેવાળા ભાભીનો તો 13 માર્ચે બર્થડે છે. અરે એમના બેનનો બર્થડે હશે.
અને એમના બેનનો બર્થડે છે 11 ઓગસ્ટે. સામેવાળા ભાભીનો બર્થડે નહીં, એમની બેનનો નહીં. સોસાયટીમાં કોઈ છોકરીનો આજે તો બર્થડે નહીં જ, અને કોઈ ભાભીનો નહીં. આખી સોસાયટીના બૈરાઓના છોકરીઓનું ધ્યાન રાખો છો. તમે જમ્યા? તમે જમ્યા? હું તમને પૂછું છું. હું તમને પૂછું છું. તમે મારી નકલ કરો છો? તમે મારી નકલ કરો છો. ચલો શોપિંગ કરાવવા. અરે જમી લીધું ભાઈ મેં. તો એમ સીધા જવાબ આપતા હોય તો હોશિયારી માર્યા વગર, નહીં તો ઊંઘી જશો. મજાકમાં મારી સર્વિસ થઈ જતી આજે. હું નીચે જઈને આવું. સારું, જતા આવો. હું 2 મિનિટ નીચે જઈને આવું. સારું, જતા આવો. હું 2 મિનિટ નીચે જઈને આવું. ભારે ઘડીએ કેમ નીચે જાવ છો? સારું, જાવ, જતા આવો. લાય. એવું શું કરીને આવો છો 2 મિનિટે? અરે ભાઈ કઈ નહીં કરીને આવ્યો, તું બૂમો પાડ ને યાર. કાલે રાત્રે મેં તમારી જોડે ઝઘડો કર્યો હતો ને, એના માટે સોરી. આટલી બધી માથાકૂટ કર્યા પછી છે ને સોરી કહેવાનો કોઈ મતલબ નહીં. અરે મેં તો સોરી એ કીધું, તમે તો એ કહેવા તૈયાર નહીં. એ તો જુઓ. પણ એમાં ગુસ્સો કરીને જોરથી કેમ બોલું છું? હું ક્યાં ગુસ્સો કરીને બોલું છું? હજી તમે મારો ગુસ્સો જોયો છે જ ક્યાં? કેમ એવો કેવો ગુસ્સો છે તમારો એમ તો કહો. જે દિવસે મને ગુસ્સો આવશે ને, એ દિવસ આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવશે. આજે તમે ક્યાં હતા? હું રિયા ભાભીને લઈને કાંકરિયા ગયેલો, એ આને ખબર પડી ગઈ કે શું? શું વિચારો છો? ખબર નહીં ક્યાં હતા એમ? અરે માણસ નોકરીએ ગયો હોય તો નોકરીએ જ હોય ને. તો મારો ભાઈ એમ કહેતો હતો કે મેં તનન જીજુન કાંકરિયામાં જોયા હતા. આમ મારો હાળો મારો જીવ લેવા બેઠો છે. એટલે તમે કાંકરિયા હતા? અલ્યા બાપા હું તો નોકરી ગયેલો ટિફિન લઈને, બીજે ક્યાંય નતો ગયો. હારું હારું, હવે ટિફિન લાવો ને. અરે આજે તમે ટિફિન નતું કર્યું? હેપી વુમન્સ ડે. થેન્ક યુ. ચલો તો આજનો તારો દિવસ બહુ સ્પેશિયલ બને છે. બોલ આજે તારે શું ખાવું છે, એ ખાવા જઈએ. ના, મારે કઈ નહીં ખાવું. સારું, તો તારો ફેવરેટ કલર કયો છે? આજે એ જ કલરના કપડાં પહેરે. છોડો ને બધું, ના પહેર. સારું, તો તારી ફેવરેટ જગ્યાએ કે એ જગ્યાએ જઈએ આપણે. ચાલ. ના તો પાડું છું, મૂકો ને બધી વાત. અરે તને તકલીફ શું છે? હું તને ફેરવવા માંગુ છું, ખુશ કરવા માંગુ છું, તું મૂડ બગાડું છું ક્યાં નહીં. કેટલા વર્ષ થયા આપણા લગ્ન કરે? આપણા લગ્ન કરે 5 વર્ષ થયા, અને એની પહેલા લગભગ 3 વર્ષ રિલેશનશિપ. તો આટલા વર્ષમાં તમને એ નહીં ખબર મારું ફેવરેટ ફૂડ કયું, કલર કયો, જગ્યા કઈ મને ગમે છે? તો શું લેવા વુમન્સ ડે ઉજવવો છે? રહેવા દો આવું. અને શું ક્યારની નાટક કરી રહી છું? મને નહીં ખબર તારું ફૂડ કયું ફેવરેટ છે એમ. તને પોતાને નહીં ખબર. લગ્ન પહેલા ચાઇનીઝ ગમતું હતું, લગ્ન પછી સાઉથ ઇન્ડિયન ગમવા માંડ્યું, પછી કે છોલે ભટુરે ગમે છે, અત્યારે આજકાલ તું કે મને મોમોઝ ગમે છે. કલર પહેલા પિંક કલર ગમતો હતો, પછી રેડ ગમવા માંડ્યો, હવે તને આજકાલ બ્લેક કલર ગમવા માંડ્યો છે. અને ફરવા જવાની તો વાત જ ના કરે તું. દર વર્ષે હું પ્લાન બનાવું છું ફરવા જવાના, ફોટા મૂકું છું એ દિવસે. તને એ યાદ છે કે મેન્સ ડે ક્યારે આવે છે? આજે આપણે કાળા કપડાં પહેરીશું, ચાઇનીઝ ખાઈશું, અને ક્યાં જવાનું છે ને હું રસ્તામાં કહી દઉં, બરાબર? એટલે ટૂંકમાં તને ખબર નહીં એમ ને? પત્નીને સારી રસોઈ ના આવડતા પતિએ લગ્ન કર્યા પડોશી જોડે. तेरा तो गेम बजाना पड़ेगा. પતિએ જેવા કર્યા લગન, પત્નીએ પતિને મારી છરી. હું શું કહું? બોલો ને. મને એવા પુરુષો જરાય નહીં ગમતા જે કામ કરતા પહેલા પોતાની ઘરવાળીની રજા લે. એટલે આજથી તમારે મારી રજા લેવાની કોઈ જ જરૂર નહીં. ખરેખર? હા ખરેખર. ચલો, તમારી ઈચ્છા થાય ને ત્યારે તમારે કપડાં ધોઈ નાખવાના, તમારું દિલ કરે ને ત્યારે કચરા પોતું કરી દેવાનું, અને તમારું મન થાય ને ત્યારે તમે ઘરની સાફ સફાઈ કરી નાખો. બોલો, હવે ખુશ ને? હવે તમારે મારી રજા લેવાની કોઈ જરૂર નહીં. રાતે મારા સપનામાં એટલી ભયાનક ચૂડેલ આવી ને, હું તો બી ગયેલી. ના હોય, તારથી એ ભયાનક હતી. શું બોલ્યા? અરે હું એવું બોલ્યો કે એટલી બધી ભયાનક હતી તું બી ગઈ. अब आए ना लाइन पे. ઓય, આ બારી ખોલી આપો ને. ખુલ્લી તો સબ પણ ક્યાં ખુલ્લી છે? હું કાચ ખોલીને કહું છું. તો કાચ તો ના ખુલે કયા, બસ નહીં શટલ હોય તો ખુલે. આ તો પ્લેન છે બકા. તો
તમે પૈસા શેના આપ્યા છે વિન્ડો સીટના. તો એ વિન્ડો કેમ ઓલ બાજુ છે અહીંયા નહીં આવડી નાની શું જોવાનું ઓલા જો કે હું છું ના પ્લેનમાં નાની જોવાય ભાઈ, એ મોટી બસમાં હોય, લક્ઝરીમાં હોય, પ્લેન કહેવાય. ખબર પડે ને, આમાં કાચ ના ખુલે નકર બધું હવા નીકળી જાય આપણે. પવન ખાવામાં બધાનો પવન ખવાઈ જશે. એક્સ્ટ્રા પૈસા શેના લીધા છે એટલે અહીંથી જોતી નહીં, આ વાદળ નહીં દેખાતા સરસ મજાના જો. હું જોવાનું વાત કરો. અને તમે હું જોજો કરો છો વારે ઘડીએ કઈ છે ત્યાં એર હોસ્ટેજ જોઈ દે કેવી રૂપાળી તૈયાર થઈ જાય. વાદળા જોવાનું મૂકીને માણસ ત્યાં જોઈ રહ્યો છે શરમ છે કઈ પણ વાદળામાં શું જોવાનું? આ શું વાદળા જોવાનું નહીં અહીંયા લોકો તમને મારશે ને તો ફાતમાની જગ્યાએ નહીં મળે હા નહીં. અને આવું ગાડા વેડા ના કરો અને હમણાં એવી આ બાજુમાં આવે ને એર હોસ્ટેજ એટલે કહી દો ખાવાનું આપણને યાદ એટલા મોંઘું પડે. કશું મોંઘું પાણી ના પીવાનું પડે. ખાલી અહીંયા. કશું મોંઘું ના પડે તમે મારા માટે મંગાવજો બરાબર તમારે ના ખાવું જ કહી લેણ ઉડ્યું નહીં, ભૂખી થઈ ગઈ. એની ભૂખી થઈ ગઈ તમે ઘેર ભૂખ્યા નહીં થઈ જતા બબે મિનિટે ખાવાનું લાય તો અહીંયા હું એ માંગુ છું લઈ ઈ તો આવો ચડ્યું નહીં, 2 મિનિટ થઈ નહીં ને ભૂખ લાગી જાય. તે ભૂખ લાગી જાય તમને તો તમને ના લાગતી હોય તો ભલે કોઈ નહીં હા તો કહી દઉં છું. હા કહી દોજો અને એની જોડે બહુ વાતો ના કરતા તમારે તો પાછી અરે પણ ખાવાનું તો માંગવા માટે વાત કરવી પડે કે નહીં? એ તો કહીએ છે હા 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 કહી દઉં છું યાર. આ તો પંચાયત કરશે તું જો વાદળો જો ને હું મંગાવું છું. હા હું તો વાદળા જ જોઉં છું તમને જોઉં છું ત્યાં ના ના બોલાવું છું એના. આ નહીં ઉપર બટન આપ્યું છે બરાબર એ બટન થી મને ના ફાવે એ બધું, આપણે ભણ્યા નહીં બરોબર આપણા મારે કઈ હાથથી. ખાવું નહીં મારે કઈ ખાવું નહીં મારું મગજ જશે ને હમણાં પણ હું તને હવે ખવડાવીને રહે, તું બંધ થઈ જા ખાલી. નહીં. અહીંયા જુઓ અહીંયા અહીંયા આઈ નવાઈની મોટી શેની પૈસા ના લો ને જોઉં શું થયું? કઈ થયું નહીં એ તો હામે વાળી કે અમે નવરાત્રીના 2000 નહીં આપી તો ચણિયા ચોરીની વાત કરવા ગઈ હતી કે લડવા ગઈ હતી? અને 2000 શેના ના અપાય? અરે મને કે અમે 10 દિવસ નાસ્તોય નહીં કરવો જમણવારે નહીં જમવો અને સાતમ આઠમમાં તો કે અમે હોતા નહીં તો કે અમે શું લેવા કે પૈસા લઈએ એના- અને પાછી કે અમે 2 જણા છીએ કે અરે કે સાતમ આઠમમાં તમે ના હોય, 10 દાડા ના હોય, 2 જણા હોય, 4 જણા હોય, 2000 તો આપવા પડશે. અને નવરાત્રી અમારા ઘર માટે નહીં કરતા કે અમે. એ છે ને મને ખબર છે તમે ચેરમેન બન્યા ને એની આંખમાં ઝેર આવ્યું છે એનાથી જોવાતું નહીં હા એ મને ખબર અને પડી ગઈ. ત્યાંની મારી જોડે લડું છે એવી આ. અને જોજો હું નવરાત્રીનો એનો બતાવી દે આ તો લડી જ નાખ્યા આ વખતે, રાસ રમી નાખી એની. પાછી રિયા ભાભી અવડી કેમ? મને કે તમારા ઘરવાળા ચેરમેન બને છે ને તો કે બે ના હું 4000 આપી દે એને કે આટલી બધી ડોથઈઓ મારવાની જરૂર હતી આ તે હારી વાત કરી ને એને. શું ખોટી વાત હારી કરી. 2 ના 4 હાલવા પડે તો હાલવાના. નવરાત્રી નવરાત્રી કહેવાય, માતાજી માટે આપવાના છે. એ બધું હું પણ સામેવાળી પાછી કે કે નાસ્તો તો આ વખતે કે અમે મોંઘો કરાવી દઈએ કે જોરદાર કરાવી દઈશું બાકી 2000 તો કે મંડળમાં નહીં ચાલવા એટલે મેં સામે કહી દીધું અમે દશેરાના દિવસે અમારી તરફથી જ જમણવા ઓ ગાડી, તમારી લડાઈમાં તું મારી લાલ કરી નાખે, તને હંફેળ પડે છે કઈ? જમણવા એટલે આમ હા તે કરાવી દેવાનો એમાં શું કરાવી દેવાનો? શું લેવા બોલી નહીં? તારા ક્યાં ડાયું થવાનું તું અને જમણવાર? બધા બેઠા હતા એટલે હવે તો કરવો જ પડે અને એવી આ મોટાઈ મારતી હતી તો હું ના મારું અને આજે કહી દઉં છું કે ચણિયા ચોરી આપણે એનાથી મોંઘી જ લાવવાની હા બધું બતાવી દઉં ને. જમણવાનું ક્યાં બોલવાનું? તું બતાવી દેવામાં આ તો બતાવી જ દેવાનું ને તો કરવી એ પડશે. રિયા ભાભી બેઠા હતા એટલે મારે રિયા બાબી બેઠા હતા એટલે એમ નહીં, ટૂંકમાં બધા બેઠા હતા અને તું બોલી એટલે જમણવાર તો કરાવવો પડશે કે નહીં મારે? હા એ તો કરાવવાનો જ છે અને ચણિયા ચોરી હું લઈ આવું છું અત્યારે જોવું એનાથી એ જોરદાર લાવું ઓ ભાઈ નથી લાવવાની હવે. જમણવાર કરવાનો છે ને તારો ચણિયા ચોરી કેન્સલ હવે. કશું કેન્સલ નહીં હું એના કરતા હારી અને હું જોઉં છું એ કેવી લાવી છે આમે દેખાતી તો છે નહીં હારી વાંદરા જેવી આ બધી ભાઈઓ ભેગી થઈને છે ને પથ્થારી ફેરવશે લાગે છે આ વખત મારી. કયા ચોઘડિયામાં બન્યો છું ચેરમેન સી ખબર. એ યાર બહાર શેના નાટક હતા તમારે અરે ભાઈ મેં શું કર્યું છે? સોસાયટી વચ્ચે શેના ભવાડા હતા હું ઊભો તો. તમે બહાર ઊભા ગીતો ગાતા હતા આ તો ગીતો ગાવા ગુનો છે. ગીતો ગાવા ગુનો નહીં પણ રિયા બાબીના ઘર આગળ કેમ ગીતો ગાતા હતા અને કયું ગીત ગાતા હતા તમે મેરા ચાંદ મુझे આયા હે નજર. હજી આ માણસ સુધરતો નહીં હજી નકટો આખી સોસાયટી વાળાએ તમારા ભવાડા જોયા પણ એમાં ક્યાં ગીત અને ગા? એક મિનિટ તમે આ પીન કેમ આયા છો પેલા મને એમ કહો કોણે પીધું છે? તમે પીધું છે મેં નહીં પીધું. આ તો મેં પીધું હવે અને ભાઈ જો વર્ષનો છેલ્લો દાડો હતો, 31st હતી તો થોડું પીધું છે. આ તો વર્ષનો છેલ્લો દિવસ હતો તમારો છેલ્લો દિવસ હોય ને એવી રીતે તમે અત્યારે પીને આયા છો શરમ જ નહીં કઈ અને પેલી નહીં શરમ નહીં આ તો વાત પતી ગઈ ને ભાઈ. વાત પતી ગયા છે હજી તો વાત ચાલુ થશે તમે ગીતો ગાતા હતા પેલી ઉપર હસતી હતી હી હી હી. બે જણાએ શરમ મૂકી દીધી તમે મારી ને એને એના ઘરવાળાની આ તો આટલું સરસ કોઈ હેન્ડસમ પુરુષ ગાતો હોય તો એ તો ગમે ને ના પડવાનું. બંધ થાવ ને શું હસી રહેશો પાછા પણ મેં કેવું ગંદુ ગીત ગાયું હતું? મેં એવું ગાયું ગુલ્લમ ગુલ્લા પ્યાર કરેંગે હમ દોનો. હા તો હવે એ બાકી રહ્યું હેડો ગઈએ શરમ આવે છે કે નહીં ઇજ્જત કાઢી આખા ખાનદાનની આપણા
મેરા ચાંદ મુજે અને સોસાયટીના ગ્રુપમાં જો કોકે નાખ્યું શું કે નાખ્યું ચેરમેન દારૂ પીને ફરતા હતા અને આ ચાંદ ચાંદ ગઈ રહેશો કેમ ના હું તો વાયરલ થઈ ગયો ભાઈ કેવો આવ્યો છે વિડીયો કંધાતા લાગો છો અને હારું કામમાં કઈ નહીં આવ્યો વિડીયો ખરાબ કામમાં આવ્યો છે તમારો વિડીયો અરે યાર બહુ ધમાલ કરી નાખી દે મને શાંતિથી યાર હુઈ જવું હું કશું ઊંઘવાનું નહીં તમારે તો શું કરું બેહીરો ચૂપચાપ અને હવે ગીતો ગાતા નહીં તમને કહી દઉં મેરા ચાંદ મુજે આજ તો તમારે ચાંદ ને ચાલ લાફા ના મારું તો મન નમે એકતલ નહીં હવે જાઓ તમે અને તમને તો હું આઈને હરખા કરું છું. ના મારતી જાઓ ને ના મારતી 11 બજે કે 12 બજે 11 બજે કે 12 12 બજે કેમ આટલા બધા ખુશ છો એ તો કીધું 9 વર્ષ ચાલુ તું થેડો રિયા ભાભીને ઘેર બેસતા આવીએ નથી એવી આ ગામડે ગઈ છે અરે આવી ગયા મને મળ્યા ખરા ને એમને એવું કીધું કે નવા વર્ષનું ઘરે તો આવો ઓહો એવી આવી એ ગઈ તમે મળીએ લીધું ને તમે ખુશે થઈ ગયા નહીં જવા અલ્યા જવું પડે એમને જે ભાવના હતી મને કીધું તને નહીં ખબર આ એની ભાવનાઓ તમને જ ખબર પડે ને બીજા કોને ખબર પડે અલ્યા જવું પડે યાર પડોશી છે તો આખી દિવાળી મેં એકલાય કાઢી એકલાએ કાઢી અમે બધા નતા ઘરમાં શું એકલાએ કાઢી હા એટલે ઘરમાં આપણે બધા એકલાય કાઢી તો એમ કહું છું કોઈના ઘેર નહીં ગયા તો એમના ઘેર જતા આવીએ એમ થોડું બેસતા આવીએ હું સા- એ જ કહું છું કોઈના ઘેર નહીં ગયા તો એના ઘેર શું લેવા જવું પડે આપણે અરે થોડું સારું લાગે કોને સારું લાગે એ મને ખબર છે અને હા એના ઘેર જઈએ ને તો 1 રૂપિયો એના છોકરાને આપતા નહીં તમે અલ્યા આપવા પડે 1000 રૂપિયા હું આપે ભલે તું ના આપતી બસ કેટલા આપવા પડે 1000 1000 તમારું છે તો તમારે આપવા પડે એટલે લાગણી તો હોય ને છોકરું છોકરું કહેવાય મારું કે એનું લાગણીઓ ક્યાં છે ને એ મને બધી ખબર છે બોલાવડાવશો નહીં વાહ ગજબ લાવીશું હો અને આજ તો જે સાડી પહેરીને આવ્યા હતા રિયા ભાભી જોરદાર સ્વપ્ન સુંદરી લાગતા હતા અને એને શી ખબર પેલો કાલા ખટ્ટા જેવો ક્યાંય મળી ગયો એવી આ ડાકણ જેવી જ લાગે છે શું તમને કઈ રીતે હારી દેખાઈ આવું બધું ના બોલાય ભગવાને જે આપ્યું એ રૂપ બરોબર રૂપ કહેવાય ઓહો અને પોતે જેવું બોલ્યા કે એનો ઘરવાળો કાલા કટ્ટા જે હોય એ આપણે શું લેવા દેવા અને આપણે નહીં જવાનું એના ઘેર મને નહીં ગમતો કાલા શું બોલ્યા એમ કહું છું કે આપણે જવું પડે એમના ઘેર હેડ જતા આવીએ ક્યાંય જવાનું નહીં તમારે ક્યાંય નહીં જવાનું અને બહાર નીકળતા નહીં આજે સમજે હેડો હેડો ક્યાં ઉપડે તેના કીધું જઈએ ક્યાંય જવાનું નહીં એ તાર પાકું નહીં જવું ને હા પાકું નહીં આવું મારે આ તો હું મારી રીતે જઈ આવે બસ ક્યાંય જવાનું નહીં કીધું નહીં હેડી ઉપડ્યા છો તે એ તો પછી હવે કઈ નહીં સારું હેડ એ તો કરીએ છીએ હવે બેહી જાઓ આ અડધા પ્રસંગ તો છે ને બૈરાઓને તૈયાર થવામાં પૂરા થઈ જાય છે શું બોલ્યા તમે થોડી વાર બેહી રહો ને તમે અરે પણ મારું શ્રીમંત તો એવી તૈયાર થાય છે તું તો આટલું બધું ના હોય પણ તમને તૈયાર થતા ના આવડે એમાં હું શું કરું અરે ભાઈ હા અમને તૈયાર થતા નહીં આવડતું બસ ખાલી ખાતા જ આવડે છે અને ભૂખ લાગી છે કે ખાવા માટે આપો હેડો સાવ નાના છોકરા જેવું મગજ છે ક્યાંક જવાનું હોય ને ત્યારે જ ભૂખ્યા થઈ જાય ત્યાં જઈને ખાવાનું નહીં જો બકા જીવતો માણસ હોય ને એને ભૂખ લાગે એટલે કંઈક ખાવાનું આપો ના બનાવવાના બહાના ઓછો ખાવાનું તો કાયમ બસ નાટક જ હોય વાહ સરસ છેલ્લે નાસ્તો આવ્યો ખરી હો અને બહુ સરસ છે ટેસ્ટી છે એકદમ ક્યાંથી લાવી આવો નાસ્તો આ પિન્ટોલાનું પીનટ બટર છે આમાં હાઈ પ્રોટીન હોય છે અને આ શરીર અને પેટ બંને માટે સરસ છે હા ખરેખર ટેસ્ટી જો પાછો ચીક્કી જેવો ટેસ્ટ આવે છે આનો કેમ કે આમાં ગોળ અને સિંગનો ઉપયોગ કરવામાં આવે છે તો ચિંતા કર્યા વગર ખાવ ને પિન્ટોલાનું જેગરી પીનટ બટર સાથે ખુશ પણ રહો અને ફિટ પણ રહો વાહ તારે તૈયાર થવાનું બાકી છે કે પત્યું અરે હું તો ભૂલી જ ગઈ 5 મિનિટમાં તૈયાર થઈને આવું અલ્યા 5 મિનિટ તો તે 1 કલાક પહેલા કીધું તું મને આ બહેરાઓને તૈયાર થવામાં એટલી વાર લાગે ને યાર જલ્દી કરજે એના ઘેર છોકરું થઈ જાય ને તારે નહીં જવાનું જુઓ ને આ લોકોને કેવા બિચારા બાંધીને રાખ્યા છે નહીં દયા આવે મારાથી જોવાતું જ નહીં ભાઈ જુઓ ને પણ જોવા આવ્યા અરે મને દયા આવે છે છે શેની દયા આવે છે આ લોકો ઉપર એ તો તમને બાંધીને રાખ્યો હોય ને જેને એને ખબર હોય કેવું દુઃખ થાય ઓ તમને કયા બાંધીને રાખ્યા છે દુઃખ થઈ જાય હા તો બાંધીને જ રાખ્યા છે ને તો કયા જાઓ. છૂટા મૂક્યા છે તમે આ તો છૂટા મૂકું જાવ એમના જોડે બેહીને જો વાતો કરો. અહીંયા ત્રાસ છે પણ જો પેલો બચારો સિંહ એકલો એકલો ઊભો રહ્યો છે ને આ સિંહણ જો ડોળા કાઢે કશું ડોળા નહીં કાઢતી બચારી એની આજુબાજુ ફરીને એની રક્ષા કરે છે રક્ષા કરે લોહી પીવા દે એનું બચારાને શાંતિથી જીવા અંદરે શાંતિ નહીં એને બોલ અંદરે શાંતિ નહીં એટલે હું તમારું લોહી પીવું છું મેં ક્યાં કીધું તારું લોહી પીવું દરેક બૈરાનો એક ત્રાસ તો હોય જે અંદર હોય બહાર હોય બોલ ફરવું છે કે હવે લડવું જ તમારે લડવું નહીં પૂરી કરે લડે હેડ સાઈડમાં જઈને પૂરી કરી હેડ એટલે ચાલુ કરે હેડ ને ભાઈ હા પણ તમે આવો તો ચાલુ કરીએ ને કિન્યા બાંધવાનું અરે કિનિયા હું બાંધું છું ખાલી કાણા તો પાડ દેવા તા તારા હા પણ કાણા કેમ ના પાડવાના એ તો શીખવાડો જો બે અહીં પાડ દે ને બે અહીં પાડ દે આ તો અહીંયા ઉપર નીચે પાડવું કે આ બાજુ ઉપર નીચે અરે ગમે ત્યાં ઉપર નીચે પાડ ને બે નીચે પાડ દે આ તો નીચે બે અહીંયા પાડ દો ચાલશે ને અહીં પાડ દે એટલે પતંગ જ ના ચગે ગાડી થઈ ગઈ છું આટલી તો જગ્યા જોઈએ કે નહીં મને શું ખબર મને એમ કે તમારો દોરો બચે અરે નહીં બચાવો દોરો તું લાય ને ભાઈ કાણા હું કરી દઉં છું તું દોરી આલ ને મને લો ઓહો બસ આટલી જ દોરી આ તો મોટી તો છે આ ક્યાં નાની કહેવાય એક કામ કર આને પંખે બાંધ દે હવે પંખે શું લેવા બાંધવી તમારે એટલે હું લટકી જાઉં આટલી મોટી દોરી હોય લે આટલી કિન્યા બાંધવાની હોય એટલો દોરો જોઈએ આ તો પહેલા નાની કીધી તો કે નાની છે હવે મોટી આલી તો કે મોટી છે તમારે તો કરવું શું અરે પતંગ દોરીથી ચગાવવાનો છે કિન્યાથી નહીં એટલે કહું છું તું
જિંદગી પતંગ ચગાવ્યો હોય તો ખબર હોય અમે ને તો બહુ પતંગ ચગાવ્યા. અમે તો અમારા ઘરે ઢાલ ચગાવતા હતા, ઢાલ. આવડી આવડી ફૂદીઓ ચગાવી હોય ને એને ઢાલ ના કહેવાય, ઢાલ આવડી મોટી હોય, જોઈ છે? આ તો હું એવડી બધી ઢાલની જ વાત કરું છું. ફૂંદીઓ એટલે શું એ તો મને અહીંયા આવીને ખબર પડી. અને અમને કિન્યા બાંધવાની ના ખબર હોય, કેમ કે અમે તો કિન્યા બાંધેલા પતંગ લાવતા હતા. હા, કિનિયા બાંધેલા જ લાવો ને, કેમ કે લૂંટેલા પતંગ હોય ને એને કિનિયા બાંધેલી હોય. નવા પતંગ ના લાવ્યા હોય ને પાછા તમે આખું ઘર લૂંટી ખાય છે. હવે રવા દો ને, હગાઈ પછી તો ખબર પડી ઉત્તરાયણ કોને કહેવાય. કોણ તને તમારી વાત કરું છું. ચૂપચાપ બાંધો ને, એક તો તમારું કામ કરાવીએ છીએ. બાંધવાનું કર, હવારે મારા પતંગ ચગાવવાના છે, ટાઈમ ના બગાડે. હવે હવારે 2 પતંગ ચગાવશે, પછી ધાબા ધાબા ગળશે અને કપાટા મારશે. રવા દો ને, પણ શું લેવા બાંધે? હું હવારે તમને કિન્યા બાંધ્યા પેલા. હા, રવા દો આપણે. આયા મોટા પતંગ ચગાવવા વાળા. પતંગ અમે કોને ચગાવવાનો છે? 14 તારીખે વેલેન્ટાઇન ડે આવે છે. અરે ફટાફટ હેડજો, મારા ઘેર ઝઘડો થયો છે. શેનો ઝઘડો થયો? અરે મારા ભાઈને મારવા આયા છે. શું વાત કરે છે? એમાં આટલું બધું હસવાનું ક્યાં આવત તમારે? અરે ભાઈ હું હસતો નહીં. શેનો ઝઘડો છે કે ચાલ મને. એને કઈક ગુલાબ આપ્યું ને એનો કઈક ઝઘડો છે. તો છોકરીની મેટર છે બકા, હું છોકરીની મેટરમાં નહીં પડું. હવે તમે ડાયા થઈ ગયા, સીધા થઈ ગયા નહીં. તમે કેટલાને ગુલાબ આપ્યા અમને નહીં ખબર. એટલે તું મારી ઉપર ક્યાં આવું છું? લે હેડે હેડે એના બૈડા ફળાઈ નાખું ચાલ. બૈડા ફડાઈ નાખું એટલે એટલે સામેવાળાનો વાંક હોય તો સામેવાળાના બૈડા ફાડી નાખું એમ કહું છું. તું હું આભડું છું ભાઈ. અને કોને ગુલાબ આલ્યું એ કે ના? અમારા બાજુમાં ભાભી રહેશે ને એનો ગુલાબ. એટલે હલાતું હશે, પૈણેલા બૈરા ગુલાબ હલાતું હશે, એનો ઘરવાળો બૈડા ફાડી ના નાખે. તમારા તત્તા ઊંધી કોઈ ફાડી ના નાખ્યા, અને તો વાંઢો છે ને એને આ બધું કર્યું. આ તો વાંઢો જ બકા, આવું બધું ના કરાય ને એમ કહું છું હું. આ તો પૈણેલા કેવું કેવું કરે અમને નહીં ખબર. તું વરી ફરીને મારા ઉપર આંગળી ચીંધું છું. આંગળી નહીં, સીધું તમને કહું છું. તમે આ બધા ડે આવે છે તો સીધા રહો છો. એટલે તું અત્યારે આપણું મુખ તાર ઘેર હેડ ને કે તાર ભાઈને બધા મારશે. એના તો કોઈ નહીં મારા ને, એના બચાવવાળા ઘણા બધા છે. તમને બચાવવાળું કોઈ નહીં. અને મને બધી ખબર છે કે તમે છે ને આજે મીત જોડે જે ચોકલેટ મોકલાવી, 2 દાડા પહેલા તમે જે ગુલાબ મોકલાવી, એ બધી મને ખબર છે. એટલે તને આ બધી ખોટી ખોટી વાતો કરે છે કોણ? ખોટી ખોટી નહીં, આ બધી સાચી સાચી વાતો છે. અને હું મારા ઘેર અત્યારે હાલ જઉં છું, અને તમે બધા જવાબ તૈયાર રાખો કે તમે શું બાના કરશો. સમજ્યા તમે? અરે ભાઈ મારે શું લેવા ખોટું બોલવું પડે? તું મારી ઉપર એવી ઇલ્ઝામ ના નાખે. હું આવું કે ના આવું જોડે એમ કે. તમારે આવવાની જરૂર નહીં, અને તમે ધ્યાન રાખો જવાબ આપવામાં. તમારા બધા ડે ઉજવાઈ જશે નહીં. અહીંયા શું કરો છો તમે? એટલે મને ભૂખ લાગી છે, હું આપણા ઘેર બેઠો છું, હું રાત જોઈને તારી ક્યારનો એ. આ આપણું ઘર દેખાય છે તમને? તો કોનું ઘર છે? આ રિયા ભાભી ને મનીષભાઈ નું ઘર છે. આ તો ક્યાં છે રિયાભાઈ ને મનીષ ભાભી? મનીષ ભાભીએ તમારે જેમ ભાંગ પી ગઈ છે ને, 2 કલાકની ગીતો ગાઈ રહી છે. અને સોસાયટીના બધા પુરુષોને તો તમે તો ગાંડા કર્યા છે. એક રોવો છે, એક હસે છે, 12 ગીતો ગાય છે, એક કૂદે છે. આખા સોસાયટીના બૈરાઓ તમે તો હેરાન કર્યા છે. એટલે ભાઈ અમે કઈ નહીં કર્યું યાર. અમે કઈ નહીં કર્યું. મેં ના પાડી હતી ધૂળેટીમાં બધા નાટકો નહીં કરવાના તમારે. આ તો ધૂળેટી હજી કાલે જ, હમણાં તો અમારી ચર્ચા થઈ, કાલે મસ્ત પ્રોગ્રામ કરીશું બધા. ધૂળેટી બપોરે પતી ગઈ અને તમે સાણથી લદ્યા હતા, એ તમને ખબર છે? ગંધ મારો છો હજી, અને નહીં ના તો આ બધું બગાડ્યું છે હજી તમે. અલ્યા મને ભૂખ લાગી બકા, તું શું બોલું છું મને કઈ સમજણ પડતી નહીં. 2 કલાકથી આ માણસ ખાય છે અને કે મને ભૂખ લાગી છે. હવે માર ખાશો મારા હાથનો? મને કેમ રિયા ભાભી ફોટો દેખાય છે? કેમ કે આ રિયા ભાભી નું ઘર છે ને, એમના બેડરૂમમાં તમે બેઠા છો, તો તમારો ફોટો તો ના હોય ને અહીંયા. શું હસો છો? અને જો તો બીજાના ઘરે હીરો બનીને બેઠા સવાયા, ચશ્મા કાઢો એક મૂર્ખા જેવા લાગો તમે. તું ક્યારે આવી બકા અહીંયા? હું ક્યાંની આવી? તમે મને ગાંડી કરશો, ખુદ તો છો જ ગાંડા. અને સોસાયટીના બધાને ગાંડા કર્યા તમે. અરે મેં શું કર્યું? તું કેમ બોલ બોલ કરું? તમે કઈ નહીં કર્યું મારા બાપને. તમે હુઈ જાઓ. હું હોઈ જાઉં છું. ચાલ અહીંયા નહીં, આપણા ઘેર. આ રિયા ભાભી નું ઘર છે. અલ્યા રિયા ભાભી નું ઘર, રિયા ભાભી નું ઘર આપણું ઘર છે. ચૂપચાપ આવું છે કે નહીં ઘરે? જો જો મને રિયા ભાભી ફોટો દેખાય છે, કેટલા હેન્ડસમ અને ક્યુટ લાગે છે. તમે ઘેર હડો, હું તમને બ્યુટીફુલ અને ક્યુટુડા કરું. ચલો ચલો ઊભા થાવ. નહીં થવું ને, હું ઘેર જશું ને બધાને બોલાવું છું. આ તમારા ભવાડા બધા. આ તો મારે ખાવાનું તો હાલ ખાઈ લો મારું માથું. મને કોઈ સમજતું જ નહીં આજ, મને ખબર નહીં પડતી. દાંત બંધ કરો. હા મમ્મી રાતે આવી જશે. હા. એટલે ક્યાં રાતનો પ્લાન ક્યાંનો બનાવ્યો? અરે મારા મમ્મી પપ્પા ચારધામની જાત્રા જાય છે, તો આપણે મળવા જવાનું. હા તો એમને 4 ગામની જાત્રાએ ક્યાં જવાની જરૂર છે? કેમ? હવે છોકરાઓ પરણી ગયા, તમારા મમ્મી હવે ભક્તિ જ કરે ને શું કરે? હા તો હું એમ તો કહું છું કે છોકરાઓ પરણી ગયા, દુઃખ બધું બીજાના ઘેર જતું રહ્યું, હવે શું જોઈએ છે ભગવાન જોડેથી? આ બધા નાટક કરવાની ક્યાં જરૂર છે? મારા ઘરનું ક્યાંક જવાનું આવે ને એટલે એમને શું છે, બાકી એમના ત્યાં તો હી 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 કરતા ઉપડી જાય. અને ત્યાં જઈએ ને પછી મારા મમ્મી મારા પપ્પાને પગે લાગજો બરાબર. અરે પગે લાગેલો છું હું, તાર મમ્મી પપ્પાને બે ને 2 હાથ, ત્રીજું માથું ના પગે લઈ લઉં લે. આ બધા નાટક શું લેવા કરતા હશો તમે? અને પછી બધા એમ કહેશે કે હેતલ કરણ ન બોલે. બોલે ને તમારા લખણો જેવા શકતો કે તમે સાંભળો હા મારા. તો પણ એ ચાર ગામની જાત્રાએ જાય છે, એમાં મારા આવવાની ક્યાં જરૂર છે? એકલું ના જઈ જવાય? અને પેલો
વેપારી જવાનો છે કે નહીં? કયો વેપારી પાછો? તારો ભાઈ એટલે મારા ભાઈ વેપારી છે, શેનો વેપારી છે એ મારા ભાઈ? લોકોને બનાવવાનો ધંધો કરે છે એટલે વેપારી કહેવાય. એ શું લેવા એકલો રે? એન બેન ને જીજાજી નહીં, હા. શું લેવા એકલો રહેશે? અહીંયા આવશે. અહીંયા શું લેવા લાવવાનો ભાઈ? અરે 10 દિવસ તો એને ખાવા પીવાની તકલીફ પડે એટલે મેં કીધું કે લેતા આવીએ અત્યારે આપણે જ. બહુ બહુ સરસ કીધું તે ભાઈ. તાર મમ્મીને 10 દાડા જાત્રા કરે હું અહીંયા 10 દાડા કઠોર તપ કરું એના માટે. મારે ફેટ લાવી દેશે ઓયા. કશું ફેટ નહીં લાવી દે. તમારી જોડે આવશે, નોકરી બોકરી લઈ જજો એને. મારે ક્યાંય નહીં લઈ જાવ ભાઈ એને. અહીંયા લાવો નહીં કે લઈ જવાની ક્યાં વાત કરું તું? તમને મારા ઘરનું આવે ને એટલે નડે અને જાવ જઈને નહીં લો. હરખા મોઢું મોઢું ધોવા ગંધાવશો તમે અરે ગરમીમાં જાઓ. હું ગંધવ તો હું આમ નામ આવવાનો છું. બોલ લઈ જાવ તાર મને. હવે હરખું મોઢું વસ્તુ રાખવાનું, જવાનું તો સજ અરે મારા ઘેર. એકદમ લગન પછી એકદમ અસ્તુ મોઢું છે મારું. વસ્તુ મોઢું તો લાગતું જ નતું. અરે મને તો આ વાંદરાનું મોઢું લાગ્યું. અરે જેવું લાગ્યું એવું વાંદરા જેવું મોઢું થઈ ગયું મારું. પેલા રૂપાળું હતું ભાઈ એકદમ. પેલા કઈ ઉપાડું નતું. આ તો ખબર મને કયું કૂતરું કડ્યું હતું ને તમે તમને ગમાડે. હા કૂતરું જ કહ્યું હતું તેમાં આવું 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 કરે છે. વધારે ના બોલે. सवाल ये निशान थे उनकी पोजीशन में जब અરે હું શું કહું સાંભળો છો? कि क्या उनकी जगह बनती है मगर वो कप्तान અરે મેચ ચાલુ છે ટીવી શું લેવા બંધ કરી દીધી તે? મેં તમને એકવાર કીધું કે સાંભળો છો તો સાંભળતા તો છો નહીં. અને ટીવીમાં એવી રીતે ઘૂસી ગયા છો ને કે જાણે તમે સ્ટેડિયમમાં બેઠા હોય. અલે અનુપમા સિરિયલ ચાલુ થાય એટલે તું કેવી ટીવીમાં ઘૂસી જાઉં છું મેં જોયું છે અને પાછી મને સલાહો આલું છું. તમે જેટલા મેચમાં ઘૂસી જાવ છો ને એટલી તો હું સિરિયલમાં નહીં ઘૂસી જતી. અને તમે તો ટીવીમાં એવી રીતે જોઈ રહ્યા છો ને જાણે કે તમારે કેચ પકડવાનો હોય. હમણાં હવે અનુપમામાં કોક મરી ગયું હતું તો મને ખબર છે ઘરમાં મોકળ મોડી હતી તે. ઓહો, સિરિયલ તો જોતા નહીં અને સિરિયલની આટલી બધી ખબર છે? અરે તું આખો દાડો જોતી હોય તો મારી નજર ના જાય? ઓખો બંધ કરીને બેહી રહો. અને હું સિરિયલ જોઉં છું એમ તું મેચ જો. ખોટા લમણા ના લો. લો આ મેચ જો. અને મને મેચમાં કઈ સમજણ પડતી નહીં. મને સિરિયલમાં કઈ ટપ્પો નહીં પડતો તો એ જોઈ નહીં પડતી મારે. હલો, બંને જણા આવો છો? વાંધો નહીં હેડ, અહીં બનાવડાવી દઉં છું. હો સારું હેડ. કોનો ફોન હતો? એ તો મારા ભાઈ ભાભીને આવો છે તો એમનું જમવાનું બનાવવાનું છે. એક કામ કરું, બટાકાનું શાક, ભાખરી અને ખીચડી બનાવી દો. કાલે તાર ભાઈને આયા હતા તો કાલે તે શું બનાવ્યું તું ઘરે? મેં ક્યાં બનાવ્યું તું? આપણે તો હોટલમાંથી મંગાવ્યું તું. હા તો તને ખબર નહીં પડતી? મારા ભાઈ ભાભીને આવે તો ખીચડી અને બટાકાનું શાક, તારા ભાઈ ભાભીને આવે એટલે બાર હોટલમાંથી મંગાવવાનો. જબરો ભેદભાવ કરું છું તું. મારો ભાઈ આવે ને તો હું મારા પૈસાથી મંગાવું છું. અરે તારા પૈસાથી મંગાવું, મારા પૈસાથી મંગાવું છે એટલે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું. અરે મને એમ કે હું બહારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહો છો કે ખોટો ખર્ચો કરાયો, એટલે મેં ના કીધું. કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો ના થયો ને આજે મારા ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો થઈ જશે. સારું તાર તમે તાર મંગાવી દો ને હોટલમાંથી, ભલે ખર્ચો થતો. ભલે ખર્ચો થતો આજે હોટલમાંથી જ આવશે. અરે તમે તાર પતંગ હોટલમાંથી મંગાવી લો. અરે તાજમાં ટેબલ બુક કરાવું છું હું આજે. મંગાવી લો. આજ મહેંદી મુકાઈ છે, જમવાનું બનાવવાનો મેળ નહીં આવે. તે કઈ ખુશીમાં મહેંદી મુકાઈ છે? આપણા ઘરના લગ્ન આવે છે તો મહેંદી મુકાવું કે નહીં? ઓ ઘરના લગ્નના તો 10 દિવસની વાર છે. કેમ અત્યારથી? ભલે વાર છે પણ લગ્નનો આનંદ અમને અત્યારથી છે. હા તમારો આનંદ. હવે 10 દિવસ તો કામ નહીં થાય ને ઘરનું. તો નહીં જ કરવાનું ને. આટલી સારી મહેંદી મુકાઈ છે તો જતી ના રે. વાંધો નહીં, 10 દિવસ કચરા પોતું વાસણ મોકલ લે. ના, તમારે શું લેવા કામ કરવાની જરૂર છે? તો પછી તને ખબર ના પડે? વેડાસથી મહેંદી મુકાઈ દીધી, કલર જતો રહે એવો ખ્યાલ નતો તને? લગ્નમાં બૈરાન કેવી રીતે તૈયાર થવું ને તમારે શીખવાડવાની જરૂર નહીં. અને હા, મહેંદી કલર ના આવે ને પછી તમારી વાત છે. કે મહેંદી કલર ના આવે તો શું થાય? મહેંદી કલર કાપતો આવે તો તમે મને પ્રેમ કરો છો. જો મહેંદી કલર આછો આવે તો તમે મને પ્રેમ નહીં કરતા. એવું સમજવાનું. તમારે મહેંદી કોણ ખરાબ નીકળે એમાં મારા પ્રેમ ઉપર કેમ શંકા કરવાની? કોઈ તો કે મહેંદી કોણ તો સારો જ હોય. તમે પ્રેમ ઓછો કરતા એમાં મહેંદી કોણનો શું વાંક? અરે હવે એવું કઈ ના હોય. મહેંદીના કલર ઉપર થોડી પ્રેમ નક્કી થાય. આ રિયા ભાભી કેટલો લાલચોળ કલર આવે છે. રિયા ભાભીને લાલચો કલર આવે છે એ તમે ક્યાંથી જોયા? અને હા, એમને કઈ રીતે લાલચો કલર આવે છે ને મને બધી ખબર છે. અરે પરમ દિવસે લગ્નમાં જવા નીકળ્યા ને એટલે મેં જોયું તું. ના પણ કલર આવે તો પછી તમારી વાત છે. જો આછો કલર આવ્યો ને તો ભલે મહેંદી કલર લાલ આવે કે ના આવે પણ તમે 100% લાલ થઈ જશો. એ ભગવાન, આની મહેંદીનો કલર લાલ આવી જાય નકર હું પાટા પિંડી હાથે લગ્નમાં જઈ નહીં સારું લાગે. આજે ખબર નહીં કેમ હવારના રિયા ભાભી દેખાતા નહીં. ક્યાં આટો મારી આયા? અરે આજે વધારે ખવાઈ ગયું હતું, પેટમાં દુખતું હતું, સોસાયટીમાં આટો મારતો હતો.
આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ? તે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો. ના ના અત્યારે તો સારું છે. અને હું શું કહું, આ સોસાયટીમાં બધા દેખાતા નહીં, કેમ ખાલી ખાલી છે? સોસાયટીમાં તો બધા ઘરે જ છે, તમને કેમ ખાલી ખાલી લાગે છે? મને તો કોઈ બધા ઘેર ના લાગ્યા, ખાલી ખાલી લાગે છે બધું. ખાલી ખાલી કરીને તો મગજ ફેરવ્યું. ભલે સોસાયટી વાળા ઘરે ના હોય, આપણે તો ઘરે છીએ ને. તું ગુસ્સો ના કરે ખોટો મારું પર, જઈને જોઈએ જા. રિયા ભાભી ને મનીષભાઈ કોઈ ઘેર નહીં. અચ્છા, એટલે પેટમાં દુખાતું તું, સોસાયટી ખાલી ખાલી લાગતી હતી. અને હા, કાલ રાત્રે છે ને રિયા ભાભી અને મનીષભાઈનો ઝઘડો થયો ને, તો મનીષભાઈ રિયા ભાભીને કાઢી મૂક્યા છે. મનીષ છે રિયા ભાભીને કાઢી મૂક્યા? રિયા ભાભીને? રિયા ભાભીને કાઢી મૂક્યા એટલે રિયા ભાભી શું છે? અલે આ રિયા ભાભી તો જીગરનો ટુકડો હતા મનીષભાઈના. કેટલું રાખતા હતા તોય કદર ના કરી એ માણસે. અને આ બધા ઈશારા છે ને ચાલે છે. અને રિયા ભાભીને કાઢી મૂક્યા એમાં તમે શું લેવા આટલા બધા ઉછળો છો? અરે તું આજે વચ્ચે ના બોલે, મને ગુસ્સો આવ્યો છે મનીષિયા ઉપર. અને રિયા ભાભી શું લેવા જતા રહ્યા? એમના ઘરવાળા બેઠા નહીં હજી અહીંયા? ઓ દરવાડા વાળી. તું બોલે જ નહીં. જે સોસાયટીમાં પુરુષ સ્ત્રીની કદર ના કરે ને એ સોસાયટીમાં આપણે રહેવાનું થતું નહીં. તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે. ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને. મનીષભાઈને બોલાવું છું અને કહું કે તમે રિયા ભાભીની પાછળ પડ્યા છો. આજે કંઈક વધારે પડતું બોલાઈ ગયું છે. મને જઈને હોઈ જવા દેજે ચૂપચાપ. પણ ફ્રીમાં પેલો ભાઈ મૂકીને જોશે તો પીવા તો દે. મફત એટલે બનાવી પી પીસ કરવાની? મગજ જેવું છે કે નહીં? કોફી પીને નહીં લઉં એટલે તરત આપણે જઈએ છીએ, બરોબર? હવે કોફી ઉપરથી નાવા ઉપર આય. નાવાય 2-2 કલાકે જાય છે. ઘરે તો નવાતું એ નહીં. 4-4 દાડા સુધી તો નાયા વગર ફરી રહ્યા હો છો. અરે પણ આટલો સરસ ફુવારો છે, રૂમના પૈસા ખર્ચ્યા છે, તો નાવા દે ને તારે હું હતો? અરે ફુવારો જોઈને તો તમે એવી રીતે ગાંડા થયા છો ને જાણે એલો વરસાદમાં દેડકો ગાંડો થાય ને એમ. શું બોલી રહી છું યાર? ઝઘડો થશે ખોટો શું યાર? હમણાં લઉં છું. તો તમે કરો છો ઝઘડો, હું કરું છું? અરે પણ તને ખબર નહીં પડતી યાર. ફરવા આવ્યા છીએ એક તો 6 મહિને ભાઈ ઝઘડા કરું છું. આવી તો તમે કયા સીધા રહો છો? તમે જ ઝઘડાના મૂળ ગોતી રહ્યા હો છો. પેલું હમણાં ફોટાનું ચાલુ કર્યું હતું. ફોટા નહીં પડાવતા હરખા, ફોટા નહીં પડાવતા હરખા. તે નહીં જ પડાવતા ને. ફોટા પડાવવાનું કહીએ ને એટલે દૂર દૂર ભાગશે. પણ એમ જેટલા ફોટા જોવો છો તારે મારા? હું કહું ને એટલે તમારા મારા જોડે પડાવવાના. પડાય કાલે ભાઈ. બસ રોજ આજ ચાલુ હોય છે. કાલે પડાય, કાલે પડાય. કાલ પડતી જ નહીં. કાલ કરતા પછી ઘરે જતું રહેવાનું. 4 દાડા અહીંયા ફરવા આવ્યા છીએ, આરામથી શાંતિથી મગજ ફ્રેશ કરવા દે ને. આખો દાડ પડી રહેવાનું, બીજું કશું કરવાનું જ નહીં. બહાર ફરવાય નહીં ગયા, બસ આ કોફી નાવાનું. અલ્યા પણ ઘેરથી કંટાળીને તોય આવ્યા છીએ. તોય તમારું એકનું એ ચાલુ જ હોય છે ને ઘરે. તમારું નામ, હું એ જ કહું છું, તમારું એનું એ જ ચાલુ હોય છે. ઘેરે એનું એ નહીં, એનું એ. તમારા નામનો પકડાડો છે, મારો નહીં હોતો. હા તમે તો દેવી છો, દેવી. હવે બોલ્યા વગર બેહી રહો. મારે કશું બોલવું નહીં. તમારું બ્રેકફાસ્ટમાં ના પાડ્યું હોય ને એમ લે કરશે. તો પૈસા આલ્યા છે ભાઈ, ફ્રીમાં બ્રેકફાસ્ટ આલે છે એટલે એ તો પૈસા ગણી લે એ લોકો જોડે. અરે બધું પૈસાથી. આ હોટલે પૈસાથી લઈ લો. ઘેર એક કામ કરો. શું બડી બડી વાતો કરું છું લે? તો તમે કઈ ડાઈ વાત કરો છો? પૈસા આપે છે, દરેક વસ્તુમાં પૈસા આપ્યા છે, તો લઈ લો આખી હોટલ ઉપાડીને ઘરે. કાઠું કોણ છો તારું? તો તમારું કયું કાઠું નહીં. સવારથી ઉઠશે ને ત્યાંથી લોહી પી જશે. 3 દાડા શાંતિથી કાઢ લે ને યાર. ફરવા આવ્યા છીએ, શાંતિથી કાઢ લે ને યાર. હા તો તમે કાઢી લો ને. બોલ બોલ કરો છો, સામે નામે પાછા જવાબ આપો છો. કંટાળ્યો છું હું, કંટાળ્યો છું, એટલો કંટાળ્યો છું ને તારાથી હું હવે. હું એ તમારથી કંટાળી છું, પણ જવું ક્યાં? શું કયા ચોઘડિયામાં પહેણ્યો છું એ જ સમજણ નહીં પડતી મને. મને એ જ નહીં સમજણ પડતી. ના ચાલે યાર, આ બધું ના ચાલે હવે. હા તો તમને તમારા ઘેર મૂકી દઈશ. આ પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું દવામાં. હું તમારી કરીશ. હું તો તમારા ઘરે જ રાણી, તમને તમારા ઘરમાંથી બહાર કાઢીશ. બે હું તો જઉં છું બહાર. જાઓ. એમે એ જ જોતું હતું તમારે દૂર જવાનું વાનું. જો તને થોડું ઘણું ચલાવતા આવડતું હોય ને તો જ મને લઈ જજે, બાકી ના લઈ જતી. આવડે છે મને ચલાવતા, ખાલી મારા રસ્તા ઉપર જ ચલાવતા શીખવાનું છે. ડાબી બાજુ કઈ બાજુ કહેવાય, જમણી બાજુ કઈ બાજુ કહેવાય? આ બાજુ ડાબી કહેવાય, આ બાજુ જમણી કહેવાય. હોશિયારી મારા આગળ બેહી જાવ ને. તમને એક ના જ આવડે? સારું હેઠ ને ભાઈ જવા દે ને. બે મગજ બગજ છે કે નહીં બુદ્ધિ વગરની? હમણાં 2 જણના ચકા વેરાઈ જશે.
હવે બોલ્યા વગર બેહી રહો ને. ઘરમાં શીખવાડો તો આવું જ થાય, રસ્તા ઉપર શીખવાડવું પડે. અરે કેમ આ રીતે ચલાવું છું? અરે મારા હાથમાં નહીં રહેતું સ્ટેરિંગ. અરે કેમ આ રીતે ચલાવું છું? બ્રેક માર. અરે બ્રેક મરાતી નહીં, હું શું કરું? બ્રેક માર, પડીશું બે જણા. એ બ્રેક માર. ગયા 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 ગયા. બે જજે, બે જા. આજ પછી છે ને મને એક્ટિવા શીખવાડો એવું કહેતી જ નહીં, મહેરબાની કરજે. મારા હાડકાં બાળકા ભાગી જુએ એટલું દુઃખ છે. તમને તો કઈ નહીં, મને તો હાથ પગ બધું દુખાય છે. મને હાર્ડવેર ના ત્યાં લઈ જાઓ. અરે હાર્ડવેર ના કહેવાય અને હાર્ડવેર જ કહેવાય. અને તને તો છે ને હાર્ડવેરની જ જરૂર છે. આમાં બે સ્ક્રૂ ઢીલા છે તારામાં. લમડા લીધા વગર બેહી રહો ને તમે. તમારા જોડે જિંદગીમાં એક્ટિવા ચલાવવાનું ના શીખું. જો વળવાનું આવ્યું હાથ બતાવજે. રિયા ભાભીએ મારો જ નંબર વિશાલના નામે સેવ કર્યો હતો. આજે તો મારું દિલ ખુશ થઈ ગયું. વાહ ભાઈ વાહ. કેમ બેઠા બેઠા મલકાવ છો? અરે રિયા, અકड़ बकड़ बम्बे बो 80-90 पूरे 100. एक काम करना, पीवन पानी आला. આ અક્કડ બકડ શું હતું? અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા હતા એ શું હતું? એટલે તું સાંભળી ગઈ એમ ને? મરે તમને ઓછું સંભળાય છે ને એટલે એવું નહીં સમજવાનું કે બીજા બધા બહેરા છે. અને રિયા ભાભી બહુ યાદ આવે છે. અલ્યા ભાઈ ભૂલમાં બોલાઈ ગયું એમનું નામ. પણ ભૂલમાં એમનું નામ જ કેમ બોલાયું? બીજાનું નામ કેમ ના બોલાયું? હવે બોલાઈ ગયું તો બોલાઈ ગયું, હવે શું? આ માણસે તો હાવ શરમ મૂકી દીધી છે. કોઈની બીકે નહીં લાગતી બોલો. કોણે કીધું બીક નહીં લાગતી એમ? બહુ બીક લાગે છે મને તો. એટલે જે ખોટું કામ કરે ને એને બીક લાગે. અને ના ના, તમે એમને એમ સીધા થાવ ને એવું લાગતું નહીં હવે. આ કંઈક નવા જૂની કરશે એવું કેમ લાગે છે મને? આ શું કરો છો? દરરોજ વિડીયો જોઈ જોઈ નવું કરશો નહીં. કોક દિવસ આ ગુબ્બારો ફૂટી જશે. કેમ તને મારી ઈર્ષા આવે છે? હું પાતળો અને હેન્ડસમ થઈ જવું એ તારાથી નહીં જોવાતું? તમે હીરો જેવા થઈ જાવ ને તોય મને કઈ વાંધો નહીં, પણ એના માટે શરીરનો લોડ પડે ને એવી કસરત કરવી પડે તો શરીર ઉતરે. અરે પણ આ વિડીયોમાં તો એવું કીધું છે કે આ આસન કરવાથી 15 દિવસમાં 8 થી 10 કિલો વજન ઓછું થશે. આ વાસન કરવાથી વજન ઓછું થતું હોય તો ઘેર ઘેર હોટીઓ ના ફરતી હોય. આ વખત જોઈ લે તું, તારો ઘરવાળો 15 દિવસમાં પાતળો અને રૂપાળો ના થઈ જાય ને તો કે. આવા તો કેટલાય વિડીયો જોયા ને, આવી તો કેટલી કસરત કરી તોય શરીર ઉતરવાની જગ્યાએ વધતું જ જાય છે. ના પણ આ વિડીયોમાં છે ને કોમેન્ટો હતી, ઘણા બધાના શરીર ઉતરી ગયા છે આ આસન કરવાથી. હું કહું છું ને તમને આનાથી શરીર ના ઉતરે તોય તમને વિડીયો વાળા હગલા ઉપર વધારે ભરોસો છે. અરે એ બધું છોડ ને, મને કસરત કરીને આજે થાક લાગ્યો છે તો 2-3 રોટલી વધારે બનાવજે મારી. ઉતરી ગયા ને? શું લેવા બધા નાટક કરતા હશો? ખાઈને શરીર ઉતારવું છે. તું જોઈ લે તાણા, આ વખતે 15 દિવસમાં હું એ ઓટી જેવો ના થઈ જવું તો કે. અરે હા પણ મારા ભાઈબંધને અંબાજીની બાધા જ હતો, એમ કહેતો હતો કે તું મારી જોડે આય. તો તમે એને શું કીધું એ તો કહો. અરે મેં તો ના જ પાડી છે, પણ એમ કહેતો હતો કે તું એકવાર ઘેર પૂછી લેજે. ભગવાનનું કામ છે એટલે ના તો નહીં પાડતી, પણ સવાર જઈને સાંજે તો પાછા આવી જશો ને. જો ગાંડા જેવી વાતો કરું છું ને તું. અરે એને ચાલતા જવાની બાધા છે, 2-3 દિવસ તો લાગશે કે નહીં? તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે? માનો ના માનો તમારા ભાઈબંધે અંબાજીની તો બાધા નહીં જ રાખી. ના ના, અંબાજીની જ બાધા રાખી છે. અમદાવાદથી અંબાજી કેટલું દૂર થાય? હજી એને ફોન કરીને પૂછી જો અંબાજીની બાધા રાખી છે કે અધર દેવીની. આ અધર દેવી ક્યાં આવ્યું પાછું? તું ભાઈ બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જાઉં કે ના જાઉં? વર્ષમાં 4 વાર તો આબુ જાવ છો તો ખબર નહીં કે ત્યાં મંદિરે છે? મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવીની વાત કરે છે. મને એમ કે બીજા અધર દેવીની વાત કરતી હોય આટલામાં. તમારા જેવા લોકોએ તો આબુનું નામ ખરાબ કર્યું છે. કોઈક સારો માણસ જાય ને તોય લોકો એની પર શંકા જ કરે. તમારા જેવા ના કરે. અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી? અને આબુ હું એટલે જઉં છું મને ત્યાંના રસ્તા બહુ ગમે છે, પેલા ઢાળવાળા. તમે ભાનમાં તો હતા નહીં તો તમે ઢાળવાળા રસ્તા જોયા ક્યારે? બૈરાને ગમે એટલા બહાના બતાવું ને તો બૈરાને હારી ખબર પડી જ જાય છે. એટલે મિત્રો કંઈક નવું બહાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો. અરે સાંભળો ને, આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં. ના મારે નહીં નાવું, પેલા જેવી હવે મજા નહીં. કેમ, શું થયું તમને? પેલા વરસાદ પડતો ને તો એની મજા જ કંઈક અલગ હતી. પેલાની આમ મને બહુ યાદ આવી જાય. હા, તમારી વાત તો સાચી છે. આપણે સ્કૂલેથી કેવા વહેલા છૂટી જતા હતા નહીં? પેલા કોઈ સ્માર્ટફોન નતા, વાઈફાઈ ઇન્ટરનેટ નતા, તોય વરસાદમાં આમ સમય જતો રહે.
સારું, તમારે ના આવવું હોય તો હું ને રિયા ભાભી બંને જઈશું ઉપર. હું ધાબે તો આવીશ જ તારા જોડે. વરસાદમાં તારો પગ બગ લપસી જાય તો વાગી ના જાય તારા? કશું પગ નહીં લપસી જતો. તમારું દિલ લપસી ગયું છે એનું શું? અને હમણાં તો જૂની જૂની વાતો કરતા હતા. જૂનું બધું પતી ગયું અત્યારે જીવી લો. આ યાદ જ આવવાનું પછી. ચલો ધાબે જઈએ. પણ વરસાદ તો આવવા દો. હવે ઉતાવળ ચડી ગઈ. ખરા હો, ખરા તમે નાટકબાજ. અરે એવું કઈ ના હોય, વરસાદ આવે તાર જ જવાનું ઉપર. ચાલો અત્યારે ઉપર જઈને બેહીએ વાતો કરીએ. શરમ વગરના વિચિત્ર માણસ. કશું રિયાન નહીં બોલાવાની. આપણે બે જ જવાનું છે ધાબા ઉપર. આવું ખોટું બોલીને મને હેરાન ના કરે. તને એમય નહીં થતું કે આવું ના કરે? ભગવાનથી તો ડર. હવે તો તમે કોનાથી બીસો ને એ કહી દો આજે, તો મને ખબર પડે. રિયાનું નામ પડતા જ ગોળ ગોળ થઈ જાય છે આ માણસ. આ વખતે મિતને રમાડવાના બાને રિયા ભાભી જોડે નાવા તો જવાનું જ છે. અરે સાંભળો છો, કાલ સવાર વહેલા તૈયાર થઈ જજો, મારે ઘરે જવાનું છે. તું જતી આવજે ને તારા ઘેર. હું નહીં આવું નહીં ચાલે. રાખડી આ બાંધન, પૈસા એનો ભાઈ મારા જોડે પડાવવા. અરે પણ મારા ભાઈ તો એમ કહેતો હતો કે જીજાજીને તો જોડે લેતી જ આવજે તું. કાલે સવારે મારી બેને રાખડી બાંધવા આવશે ને, એટલે મારા મેળ ના આવે કાલે. પણ મેં તમારી બેનને વહેલા બોલાવી લીધા છે. મેં કીધું તું કે મારા ઘરે મારે જવાનું છે. તેમને કીધું કે વાંધો નહીં. સારું ભાઈ, કાલે જઈ આવીશું, પણ વહેલા ઘેર આવી જવાનું. ત્યાં બિહાડી ના રાખતી મને. શું વહેલા? કાલ બપોરે તો બધાએ મૂવી જોવા જવાનું છે, પછી સાંજે હોટલમાં જમવા જવાનું છે. મજા આવી જશે. બાપુ કાલે તો લાલ થઈ જવાની મારી. બધા ભેગા થઈને પટ્ટી પાડશે મારી. કાલે 25-50 હજાર રૂપિયા લઈ લઉં જોડે. કેમ? ના ના. કેમ કરોડપતિ? એટલે શું કહેવા માંગો છો? તમારા જોડે કોઈ પૈસા નહીં કઢાવા. હા, અરે મેં ક્યાં એવું કીધું કે તારા ઘરના પૈસા કઢાવશે? પણ મને એમ છે કે તારા ઘરના જોડે થોડી પૈસા કઢાવાય, એટલે કહું છું હું લઈ લઉં. અને હવે તો મારા ભાઈએ કમાય છે, તમારો 1 રૂપિયો નહીં કાઢવા દે. તમને ના ખબર હોય ને તોય કાલે મારા પૈસા તો લઈ જ લેવા પડશે. હા, લઈ જ લેજો. કાઢવાય પડે. એક ના એક જીજાજી છો, નવાઈ નહીં કરતા. અને મેં તો કહી જ દીધું છે, તમારા જીજાજી હોય ને તો ટેન્શન નહીં લેવાનું. ટેન્શન શું લેવાનું? જીજાજી બેઠો જ છે. જીજાજી તો બેંક છે, અને આ બેંક ભાઈ બેન ભેગા થઈ લૂંટવાના. ઓહો, આ તો વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર. દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે. જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા? મને કહો એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. એ બધી વાત મૂકો ને તમે. હું તમને એક વાત પૂછું, એનો જવાબ આપશો તમે? હઉ. પહેલા તમે ખાવ મારસા. ખાવ. તારી સોગન બસ સાચું કહે. તમને પહેલા કોઈ છોકરી ગમતી હતી? એનું નામ કહો તો. નથી ગમતી ભાઈ. કહો. નથી ગમતી જ નથી. એવું બધું તો ચાલે હવે. કહો. અલ્યા નથી, ખરેખર નથી ગમતી. અરે કહો, એવું બધું તો બધાની જિંદગીમાં હોય જ. કહો. કહો. શીતલ. બોલો. બોલું છું પણ બોલો. આખા દેશમાં જેટલી બી શીતલ નામની છોકરીઓ હોય ને, એને હું હાથથી બેન માનું છું. બસ હવે સાઈડમાં આવી જાઓ.